આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અમદાવાદમાં નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। રથયાત્રાના દિવસે રોડ પર કઈ રીતે આખી વ્યવસ્થા થશે એ માટે આજે વહેલી સવારે પોલીસ કમિશનર GS મલિકની અધ્યક્ષતામાં મેગા રિહર્સલ કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથના મંદિર જમાલપુરથી સવારે 7 વાગે પોલીસ રથયાત્રાના રૂટ પર નીકળી હતી, જેમાં 50થી વધુ ગાડીઓ સાથે પોલીસ જવાનોએ સમગ્ર રૂટ પર રિહર્સલ કર્યું હતું। થોડા સમય પહેલાં જ વેરાવળ અમદાવાદ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસને રવિવારે રાત્રિના સમયે અમદાવાદના ચાંદોડિયા રેલવે સ્ટેશન નજીક ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં ચાંદોડિયાથી ખોડિયાર વચ્ચેના રેલવે ટ્રેક પર 20 ફૂટ લાંબી લોખંડની એંગલ મૂકી દેવામાં આવી હતી। જોકે આ એંગલ ટ્રેનના એન્જિનમાં ફસાઈ જતા પાયલોટે તાત્કાલિક ટ્રેનને રોકી હતી, જેથી મોટી દુર્ઘટના ટળી હતી। ત્યારે આ મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં ચંડોળા વિસ્તારમાં વર્ષ 2001માં થયેલ લૂંટવીટ મર્ડરના ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે, જેમાં વર્ષ 2001માં 27 જાન્યુઆરીના રોજ ચંડોળા પાસે સાડી પ્રિન્ટિંગની ફેક્ટરીમાં એક ચોકીદારની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી, જ્યાંથી આરોપી રામુ વર્મા 25,000ની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો। ત્યારે આ ગુનામાં છેલ્લા 25 વર્ષથી ફરાર આરોપીને આખરે પકડવામાં પોલીસને સફળતા મળી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના કલ્યાણપુર ખાતેથી ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે।